વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસનો સકંજો જોવા મળ્યો છે। પાણીગેટ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે। પાણીગેટ પોલીસ અને એલસીબી ઝોન 3ની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચોક્કસ બાતમીના આધારે વાડી રંગમહાલ વિસ્તારમાં સફળ રેડ પાડી છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોટી માત્રામાં ગાંજાના જથ્થા સાથે 2 અસામાજિક તત્વોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાણીગેટ પોલીસ અને એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા વાસુદેવ અપાર્ટમેન્ટમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે અપાર્ટમેન્ટના 4થા માળે આવેલા એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી વેચાણ માટે રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે તુરંત જ જપ્ત કરી લીધો હતો। સ્થળ પરથી પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં શંકરભાઈ અને હાર્દિક વસાવાનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરો રચીને નશાનો વેપાર કરવા બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પાણીગેટ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ સફળ ઓપરેશનથી સ્થાનિક વિસ્તારમાં નશાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।